ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરવાની છે. હું મોસીના ટીચર આજે તમને ધોરણ 9 ના ઇંગ્લિશના સબ્જેક્ટના યુનિટ નંબર 8ની વાત કરીશ. મિત્રો, યુનિટ નંબર 8 જે છે એનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. મિત્રો, આ ઇન્ડિયન આર્મી એટલે લશ્કરની આપણે જે વાત કરીએ છીએ, જે ગમે તે કન્ટ્રી હોય એનું એક લશ્કર હોય, એક આર્મી ફોર્સ હોય અને એમાં પણ 3 અલગ અલગ વિંગ્સ હોય. એટલે કે જમીન પર લડતું હોય અથવા તો આકાશમાં અથવા તો પાણીમાં, જેવી જેની બોર્ડર હોય એ અકોર્ડિંગલી સોલ્જર્સને તૈયાર કરવામાં આવે છે. આપણે અત્યારે વાત કરવાની છે એરફોર્સ એટલે હવામાં ઉડતા જે સૈનિકો છે, જે સોલ્જર્સ છે, એમની લાઈફ કેવી છે અને એમની લાઈફનો એક જ દિવસ આપણે જોવાનો છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ એના યુનિટની શરૂઆત આપણે એના પ્રી ટાસ્કથી કરીશું. તમારા ટેક્સ્ટ બુકનો પેજ નંબર 77 અને એમાં બી જે એક્સરસાઇઝ આપેલી છે એમાં તમને અમુક ફોટોગ્રાફ્સ આપ્યા છે. ઇન્ડિયન બેચીસ એન્ડ સ્ટ્રીપ્સ તમે જોઈ શકો છો. ખાસ કરીને આપણે મૂવીઝમાં જોઈએ છીએ કે ન્યૂઝમાં જોઈએ છીએ, કોઈ પાયલટ હોય અથવા તો કોઈ પણ પોલીસને લગતા હોય, કોઈ લશ્કરને લગતા હોય, પછી એ નેવીના હોય એટલે કે પાણીનું લશ્કર હોય, હવામાં ઉડતા જે લશ્કરના સૈનિકો હોય અથવા તો જમીન પર લડતા જે સૈનિકો હોય, એમને એક ખાસ પ્રકારનું યુનિફોર્મ હોય છે અને બધાના યુનિફોર્મના કલર્સ અલગ અલગ હોય છે અને ખાસ કરીને એમના ખભા ઉપર અથવા તો એમના ચેસ્ટ જે છાતીનો ભાગ હોય એની ઉપર અમુક બેચીસ લગાવેલા હોય છે. મિત્રો, આ બેચીસ જે છે એમની પોસ્ટ, એમનો હોદ્દો બતાવે છે. વ્યક્તિ કઈ પોસ્ટ ઉપર છે અને કઈ હોદ્દા પર કામ કરી રહ્યો છે અને એમની કેટલી બઢોતી એટલે કે એને કેવું અપગ્રેડ થયું છે એને અકોર્ડિંગલી આ બેચીસ એને આપવામાં આવે છે. ઇન્ડિયાની અંદર ખાસ કરીને સત્યમેવ જયતેનો જે સિમ્બલ છે એવા પ્રકારના સિમ્બલનો ઉપયોગ કરી આ બેચ તૈયાર કરવામાં આવે છે. આ ખભાની ઉપરનો ભાગ અથવા તો સ્લીવ્સ, અસ્થિનું જેને કહીએ, એની ઉપરનો જે ભાગ હોય ત્યાં આવા પ્રકારના બેચીસ લગાવેલા હોય છે. અમુક એમાં જોવામાં પણ આવે છે કે ક્યારેક કોઈ સૈનિકથી કોઈ ગંભીર ગુનો થઈ જાય તો સૌપ્રથમ એમની પાસેથી આ બેચીસ, આ ખરેખર એ સૈનિક માટેનું બહુમાન છે, એક સન્માન છે. ફક્ત એમના કોઈ યુનિફોર્મમાં શોભા માટે આ વસ્તુ આપવામાં આવી નથી, પરંતુ એમને એક રિસ્પોન્સિબિલિટી છે અને જેટલું ગ્રેડ વધતું જાય એમના બેચીસ પણ વધતા જાય. તમે અહીંયા જોઈ શકો છો નીચેથી ઉપર સુધી સિપાહીથી લઈ નાયક હોય, હવાલદાર હોય, બરાબર છે, લેફ્ટનન્ટ હોય, ફિલ્ડ માર્શલ હોય, કેપ્ટન, મેજર, કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ હોય, એવા પ્રકારના જેમ જેમ એમના પોસ્ટ વધતા જાય એમ એમના બેચીસમાં પણ વધારો થતો જાય છે. અલગ અલગ બેચીસ જોઈ લીધા પછી હવે આ એક આપણને આપેલું છે, આપણા ટેક્સ્ટ બુકમાં જ આ વસ્તુ આપેલી છે, ઇન્ડિયન એરફોર્સ, IAF, એના શોર્ટમાં આપણે આગળ જોઈશું. એમાં તમે જુઓ છો જે સિમ્બલ આપેલા છે એ બધા જ અલગ અલગ પ્રકારના છે. ખાસ કરીને આપણે જ્યારે લોક એન્ડ કી લઈએ ને, ચાવી કોઈ પણ લોકની, તો અમુક પર્ટિક્યુલરલી ચાવી દૂરથી તમે જુઓ તો સેમ જ દેખાય, પણ દરેક લોક માટેની અલગ પર્ટિક્યુલર એક કી હોય છે. તમે અહીંયા પર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બધા જ પ્રકારના જે પટ્ટા છે 1 to 9 સુધીના છે, બધા જ અલગ અલગ પ્રકારના છે. એર ચીફ માર્શલ, એર માર્શલ, એર કમાન્ડર, ગ્રુપ કેપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વેડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટનન્ટ અને ફ્લાઇંગ ઓફિસર
એટલે એ બધાના જે છે આ બેચીસ હોય એના પરથી ખ્યાલ આવે કે વ્યક્તિ કેટલી ઊંચી પોસ્ટ સુધી પહોંચેલો છે. હવે આપણે આપણા મેઇન ચેપ્ટર તરફ તમે આ જોઈ શકો છો. અત્યારે તમને જે દેખાઈ રહ્યા છે એ સામાન્ય પ્લેન્સ નથી જેમાં મુસાફરી કરીએ છીએ આપણા જેવા સામાન્ય નાગરિકો કે કોઈ સેલિબ્રિટી એ પણ આ વિમાનનો ઉપયોગ નથી કરતા. આ બધા ફાઇટર પ્લેન્સ છે જેને MiG-21 કહેવામાં આવે છે. આ બધા જે છે એ નોર્મલ પ્લેન્સ નથી. આમાં મિસાઇલ્સ હોય છે એટલે એની આખી સિસ્ટમ અલગ હોય છે અને એમાં બેસનાર પણ કંઈક 5-10 જણ ન હોય. એ 1 સીટર સિંગલ સીટર હોય, કોઈક વાર 2 જણ હોય, કોઈક વાર 3 જણ હોય. એનાથી વિશેષ લગભગ આમાં કોઈ બેસી શકતા નથી. અને MiG-21 જે છે એમાં 1 સીટર એટલે કે સિંગલ સીટર એ પ્લેન છે. હવે આપણે આપણા યુનિટ ઉપર જઈએ તો તમારા યુનિટમાં એટલે કે ટેક્સ્ટ બુકનો પેજ નંબર 78 એનું જ્યાં રીડ સ્ટાર્ટ થાય છે MiG-21નો ફોટો છે અને પછી શરૂ થાય છે. ઇટ્સ 5 o'clock. સવારના 5 વાગ્યાનો ટાઈમ. અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. સવારે એટલે ફેબ્રુઆરીની ઠંડીની સિઝન છે. વિંગ કમાન્ડર KS સુરેશ પોતાની સ્ટાફ કારમાં બેસે છે એટલે કે વિચારો કે તૈયાર થઈ ગયા છે 5 વાગે તો એમની સવાર તો એની કલાક 1.5 કલાક પહેલાં થઈ હશે. વિલ ટેક હિમ ટુ એન એર બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. એર બેઝ એટલે એવી જગ્યા કે જ્યાં ફાઇટર પ્લેન્સ જે છે એને મૂકવામાં આવે છે એટલે જ્યાં આ લોકો કામ કરે છે. બ્લેક કાર પાસીસ થ્રુ બેરાક્સ થ્રુ type houses and stop at an Air Force security gate. Uniform guard recognize Suresh and salute him smartly. ગાર્ડ જે છે એ પણ KS સુરેશને ઓળખી ગયો છે, એમને સેલ્યુટ કરે છે અને ગાડી જવા દે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG of IAF squadrons each under a different commander. KS Suresh called as Cookie commands 321 સ્ક્વેડ્રન. આખું જે વિસ્તાર હોય એક આખો યુનિટ હોય એ યુનિટને નામ આપેલું છે 321 અને એમાં મેન જે કમાન્ડર છે એમનું નામ છે KS સુરેશ જેને આપણે કુકી તરીકે અહીંયા એમનો ઉલ્લેખ થશે. એટલે એ પોતાની ગાડીમાં બેસી અને સીધા સવારના 5 વાગે તો એ કમાન્ડ ઓફિસ સુધી પહોંચી ગયા છે. મિત્રો આપણે અહીંયા વાત કરી આગળ જ ઇન્ડિયન એર બેઝ. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી પ્લેન્સ મૂકેલા છે અને આ કોઈ નોર્મલ પ્લેન નથી, આ બધા ફાઇટર પ્લેન્સ છે. એટલે કે આ ઇન્ડિયન એર બેઝ છે જેને આપણે શોર્ટમાં IAB એરબેઝ, IAB અથવા તો ઇન્ડિયન એરફોર્સ એની અંડરમાં આ બધું જ સંકળાયેલું હોય છે. આ બધાને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે, એમનું સિલેક્શન થાય છે અને અહીંયાથી યુદ્ધની તૈયારીઓ અને સામે જે આપણા જે તે કંઈ આપણા વિરોધીઓ છે એની ઉપર જ્યારે હુમલો કરવાની વાત થાય ત્યારે અહીંયાથી જ બધી તૈયારીઓ કરી અને પ્લેન્સને મોકલવામાં આવે છે. એટલે ઇન્ડિયન એરબેઝ છે. આગળ આપણે જોઈએ કે 5 વાગ્યાના ટાઈમે એટલે કે ફેબ્રુઆરીની સવાર મોર્નિંગમાં એટલે કે કોલ્ડ મોર્નિંગ છે અને KS સુરેશ જે છે એટલે કુકી જે છે એ ત્યાં પહોંચી ગયા છે 5:20 એટલે 5 વાગ્યાને 20 મિનિટે કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં છે એટલે આવ્યા, એમની ગાડી ત્યાં રોકાઈ હશે, પોતે પોતાના અટેન્ડન્સ જે તે એમની ફોર્મલ હોય કે ભાઈ એ પ્રેઝન્ટ થઈ ગયા છે એ પ્રેઝન્ટ જે તે કઈ રીતે અપ્લાય કરવાની હોય એ કરી અને એ 5:20 મિનિટે સીધા પ્લાનિંગ રૂમમાં છે.
there are maps and different identification charts on the wall. અને આખો રૂમ જે છે, ખાસ કરીને અમુક મૂવીઝમાં તમે આ જુઓ છો કે જ્યારે આ લોકો બેસી અને બધું ડિસ્કશન કરે કેવી રીતે હુમલો કરવાનો છે અને એક રૂમ તૈયાર કરવામાં આવે છે, બસ એવા જ પ્રકારનું તમે ઇમેજિનેશન કરી શકો છો. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ એન્ડ બે એર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM. હવે પંજાબના બટાલા વિસ્તાર એટલે આ તો આપણો જ છે વિસ્તાર, તો એ જે છે 7 વાગ્યા એમને ત્યાં સ્ટ્રાઇક એટલે કે હુમલો કરવાનો છે. હી વિલ લીડ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી 17th આર્મર્ડ બ્રિજ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી. એક આખું જે છે પ્રોગ્રામ, આને આપણે શું કહીએ, પ્રેક્ટિસ કહીએ, કે એક આખી પ્રેક્ટિસ, રિયલ પ્રેક્ટિસ કરાવવાની છે. ક્રિકેટ મેચ નથી કે ક્રિકેટના મેદાન ઉપર સીધા જઈ અને પ્રેક્ટિસ શરૂ કરી શકાય, એવું નથી. પણ હા, યુદ્ધ તો કરવાનું છે, એની પ્રેક્ટિસ કર્યા વગર, પ્લેનને ચલાવ્યા વગર, એમાંથી કેવી રીતે મિસાઇલ છૂટે છે અને વ્યક્તિ જે અંદર બેસનાર છે એનું નિશાન કેટલું ચોકસાઈ ભર્યું છે, એ જાણવા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે. તો અહીંયા પણ બસ એવા જ પ્રકારની એક પ્રેક્ટિસ છે. તો કુકી માટે ઓર્ડર તૈયાર છે. એમણે 2 પ્લેન જે છે એમને ફોર્મેટ કરવાના છે અને અગેન્સ્ટ એનિમી એટલે એમના દુશ્મનની સામે. ઇન્ડિયન એરફોર્સ જે છે એના અંડર જ આ આખું એમનો કામ સોંપવામાં આવ્યો છે એમને. જે એમની વિરોધી જે કન્ટ્રી છે, જેને આપણે દુશ્મન કન્ટ્રી કહીએ, જો કે અહીંયા કોઈ દુશ્મન કન્ટ્રી નથી, પણ એને ફક્ત પ્રેક્ટિસ માટે એક પ્લેસ એ લોકોએ નક્કી કર્યું છે, એક બ્રિજ છે, એ બ્રિજને એમણે પેલું મિસાઇલ મારી અને ઉડાવવાનું છે. હવે અહીંયા તો મિશન સ્ટાર્ટ થઈ ગયું છે. 5 વાગ્યાનો ટાઈમ બતાવ્યો, પછી 5:20નો ટાઈમ બતાવ્યો. મિશન રૂમમાં છે એટલે બધું પ્લાનિંગ કરવાનું છે એમણે. ધ મિશન ઇઝ અસાઇન્ડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. એમના ઉપરી જે છે એમના દ્વારા એમને આ કમાન્ડ આપેલું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. મેં કીધું એવી જ રીતે આખી કન્ડિશન એમને એકચ્યુઅલી ફેસ કેવી રીતે કરશો એવા પ્રકારનું પ્રેક્ટિસ કરવા માટે આ કર્યું છે. એટલે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. એટલે એમને કામ એટલું છે કે ભાઈ કેટલું રિસ્ક છે અને શું થશે એ બધામાં વિચાર નથી કરતા. હી કોલ્સ ધ મિટિયોરોલોજીકલ ઓફિસર ટુ ધ વેધર રિપોર્ટ. હવે તાપમાનના જે ખાતાના અધિકારી છે એમને બોલાવ્યા છે કે ભાઈ વેધર, કેમ કે એમને હવામાં જવાનું છે, જમીન ઉપર તો ચાલવાનું નથી. તો એ રિપોર્ટ આપે છે કે થિક ક્લાઉડ છે 500 મીટર્સ, 550 મીટર સુધી થિક ક્લાઉડ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર, 5 કિલોમીટરના અંતર સુધી તમે જોઈ શકો છો. હેઝ એટ 400 મીટર એન્ડ વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર્સ પર આર. એટલે 15 કિલોમીટરની ઝડપથી પવન વાઈ રહ્યો છે, ધૂંધ છે અને સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ છે. હવા સીધી નથી, એર ડિસ્ટર્બન્સવાળી છે. હવે માર્કર પેન, રૂલર્સ, પ્રોટેક્ટર્સ, કમ્પાસીસ એ બધું લઈ અને એક વુડન ટેબલ ઉપર ચાર્ટ મૂકી અને બધું ડ્રો કરે છે. કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ એન્ડ ચોક્સ આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ધ પ્લેન. કેટલી સ્પીડમાં જવાનું છે, કેમ કે હવે વેધરની ખ્યાલ આવી ગયો છે એમને કે આવો પ્રકારનો વેધર છે, આટલા ક્લાઉડ્સ છે, તો એમણે બધું જ પ્લાન કરી લીધું છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. અને 1 કલાકમાં આખું મિશન તૈયાર થઈ ગયું. Then he goes to another room and discuss the target with the army officer, squadron leader Bundle. અહીંયા બીજો વ્યક્તિ આવે છે, ત્યાગી ઇઝ પ્રેઝન્ટ હિયર. હી ઇઝ કુકીઝ વિંગ મેન ઓન ધ ટ્રીપ. એમની સાથે બીજા જે છે, બીજો વિંગ જે છે એટલે બીજી પાંખ જેને કહીએ એમના કમાન્ડર છે. ડ્યુરિંગ ધી એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. એટલે એમને બધું જે છે ડિસ્કશન થઈ જાય છે, બધું એ લોકો પ્લાનિંગ કરી લે છે અને ધે બોથ આર રેડી ટુ ફ્લાય. બંને હવે મેન્ટલી અને પ્રોગ્રામની સાથે બિલકુલ તૈયાર થઈ ગયા છે. હવે વાત થાય છે કોઈ પણ જગ્યાએ આપણે જવાનું હોય ને કોઈ પણ નવી વસ્તુ ખરીદીએ કે નવી ગાડી લઈએ તો આપણે એને ધ્યાનથી ચેક કરીએ છીએ. હવે અહીંયા તો આ લોકો તો ફ્લાઇટ લઈને નીકળી રહ્યા છે અને એ પણ દુશ્મનના
વિરોધમાં, એટલે આપણા બધાનું રક્ષણ કરવાનું છે, એટલે એમના માથે બહુ જવાબદારી છે. ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. 20 મિનિટ પહેલાંથી એન્જિનને સ્ટાર્ટ કરવાનું છે. કુકી ગ્રેબ હેલ્મેટ લે છે, ઓક્સિજન માસ્ક, લીડ સેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. હવે રૂમમાંથી બહાર આવ્યા અને સર્વિસિંગ સ્ટેશન એટલે કે જે જગ્યા કે જ્યાં ફ્લાઇટ એટલે કે જ્યાં પ્લેન્સ જે છે મૂકેલા છે. There he examines forms certificating that every part in the plane has been checked. જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિ જે છે કે નીચેના ભાગમાં પણ જઈને વસ્તુઓ ચેક કરે છે. એટલે આ બધા એન્જિનિયર્સ છે, અમુક જે છે હેલ્પર્સ છે, તો એ બધું સર્ટિફાઈડ કરે એન્જિનિયર કે ભાઈ આ જે ફ્લાઇટમાં તમે બેસી રહ્યા છો ઇટ ઇઝ પરફેક્ટલી સિક્યોર, કોઈ એમાં પ્રોબ્લેમ નથી. એ સર્ટિફિકેટ જુએ છે, પછી પ્લેનને ચેક કરે છે, એના લીક્સ, એના પેનલ્સ, એના પિન, અને હવે કશું ચેક કરવાનું નથી તો હી ક્લાઇમ્સ ઇન ટુ ધ સીટમાં બેસે છે. કનેક્ટ ઇઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. રેડિયો એટલે પેલા ગીતો સાંભળવા માટેનું રેડિયો નહીં. હા, એટલે આપણને એમ થાય કે આ તો સારું છે ફ્લાઇટ ઉડાવતા રેડિયો સાંભળે છે. રેડિયો એટલે કે અહીંયા વાતચીત કરવા માટેની જે કન્વર્સેશન સિસ્ટમ છે, જેમાં એકબીજાની સાથે અને બીજું કે જે નીચે છે, જે લોકો એમને ડાયરેક્શન આપી રહ્યા છે, ગાઈડ કરી રહ્યા છે, એમની સાથે પણ એ વાત કરી શકે છે. એટલે એ બધી વસ્તુ તૈયાર કરે છે અને પછી સ્ટાર્ટ કરે છે, પુલ આઉટ કરે છે આખી સ્વિચને. એટલે કે હવે બધી જગ્યાએ પોતાની સીટને બિલકુલ આમ શું કહીએ કે હવે પોઈન્ટ એવો છે કે હવે આપણે મશીન એટલે કે પ્લેનને બેસી અને ઉડવાની તૈયારી કરવાની છે. સેફટી પિન સ્ટાફ પેલું કાઢે છે અને લાઈવ એટલે કે હવે પ્લેનમાં બેસી ગયા છે, બધું સીટ બીટ હેલ્મેટ અને બધું કવર થઈ ગયું છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ એરક્રાફ્ટ ઇન લેસ દેન અ સેકન્ડ. અને કદાચ એવું બને કે હવે પ્લેન જે છે બચી શકવાનું નથી કન્ડિશનમાં, એટલે કે આગળ જતાં એમાં કોઈ હમલો થઈ ગયો છે એની ઉપર, અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે અને બ્લાસ્ટ થઈ જવાનું છે, તો એ વખતે એક એમાં કોર્ડ એટલે કે એક એમાં હેન્ડલ આપેલું છે, જો એ કાઢી નાખે તો આખા સીટની સાથે જે તે કંઈ અંદર બેઠેલ જે પાયલટ છે, ફાઇટર પાયલટ છે, એ પેરાશૂટ બની જશે આખી સીટ. એટલે એ સીટને લઈને સીધા હવામાં ફંગોળાઈ જાય, એટલે ફેંકવામાં આવે અને રોકેટ બની જાય અને 200 કિલોમીટર પેલા 200 મીટર એનાથી દૂર જાય અને ત્યાં જઈ અને પેલું રોકેટથી સેફટી એ લેન્ડિંગ કરી શકે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ ઇટ ઇઝ કોલ્ડ ટેફલ ઓફ ટ્રીમ. એર પ્રેશર ચેક કરે છે, જે ઓક્સિજન માસ્ક છે, એર બ્રેક્સ છે, એર લેન્સ છે, ફ્લેપ્સ છે, ફ્યુઅલ છે. એટલે કે આપણે ગાડીમાં બેસી અને આગળ જે મીટર બતાવે એમાં જાત જાતની વસ્તુઓ, હવે તો નવી 6G અને 4Gની ગાડીઓ છે, એમાં ફ્યુઅલ, ઓઇલ, કદાચ પેલા એ બધી જ વસ્તુઓ જે ચેક કરવાના મીટર્સ છે એ બધી જ વસ્તુઓ હવે ચેક કરે છે. હાઇડ્રોક્યુલસ અને ફ્યુનેમેટિક્સ અને બધું જ ચેક ફાઇનલી કરે છે અને જસ્ટ હવે ટેક ઓફ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આ જે છે એ MiG-21નો ફોટોગ્રાફ આપેલો છે. સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જે આપણો ટોપિક છે અહીંયા સુધી રાખવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો MiG-21માં આગળ જે દેખાય છે, સૌથી આગળનો જે પોર્શન છે, મિડલ પાર્ટ છે, વ્હાઇટ જે પટ્ટો છે, એમાં એક કાચ જેવો વિસ્તાર છે, એમાં જ ફાઇટર જે પાયલટ હોય એ આમાં બેઠેલા હોય છે અને પછી એ ફ્લાઇટને ઉડાવવાનું કામ કરે છે. અને સાથે સાથે ફક્ત ઉડાવવાનું કામ નથી કરતા, પણ નીચેની સાઈડે જુઓ છો અલગ અલગ જાતની મિસાઇલ્સ છે, ગન્સ છે એની અંદર જ ફિક્સ કરેલી, એટલે એનું પણ ઓપરેટ એ લોકો જ કરે છે. અને ટાર્ગેટ સેટ કરી કે ભાઈ કેટલા કિલોમીટરે દુશ્મન છે કે દુશ્મનનું કોઈ ટેન્ક છે, તો એ ટાર્ગેટને સિલેક્ટ કરી અને પછી એ પોતાના પ્લેન્સને છોડે છે, પોતાના મિસાઇલ્સને, કે જે તે કંઈ ગન કે બમ બ્લાસ્ટ કરવાનું છે એ પછી ત્યાંથી ઓપરેટ કરે છે. એટલે કોઈ સિમ્પલ સિસ્ટમ નથી હોતી, બહુ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ હોય છે. આપણા યુનિટના અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ જે પાર્ટ છે એ બીજા વિડીયોમાં જોઈશું, અને આગળની એમની લાઈફ કેટલી કોમ્પ્લિકેટેડ છે, સેકન્ડે એમના લાઈફમાં કેટલા રિસ્ક છે અને એ પણ આપણા માટેના રિસ્ક છે એ આપણે જોઈશું. તો તમારા માટે શું છે આ રહ્યો. યોર વિંગ્સ ઓલરેડી એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. તમારા વિંગ્સ એટલે તમારી પાંખો તો છે જ. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ફ્લાય. બસ બાકી શું છે? ઉડવાનું જ બાકી છે. આપણે એમ કહીએ કે ભાઈ આપણે મોટા થઈશું અને આમ કરીશું ને કંઈ આપણને આ સ્કોપ મળે પછી નહીં, છે જ બધું તમારી પાસે. જસ્ટ તમારે એને વાપરવાનું છે, તક ઝડપવાની છે. એટલે અહીંયા મસ્ત જે છે કોટેશન કે વિંગ્સ તો ઓલરેડી એક્ઝિસ્ટ છે જ, વિંગ્સની સાથે જ છો તમે. જસ્ટ યુ હેવ ટુ ડુ ઇઝ ફ્લાય. બસ એટલું આપણે કરવાનું છે.